કોઠારિયા રહેશે. હજી એને ખાલી સમાચાર મળે ને કે બાપુની કથા ત્યાં આવી જાય. પછી 7 બહેનું છે. કેટલી? 7 બહેનું પછી મને રાખડી બાંધે છે, 2 ભાઈઓને. અને હરિદ્વાર આપણે બાપા જવાના ને પહેલું જ નામ એનું લખાણું છે. હા, તમારી જેવો વ્યવહાર એવો જ નહીં યારે, ગિરધરલાલ. એટલે આવું કાંઈક બધાની અંદર તત્વ હોવું જોઈએ, કહેવાનું વિશે. હો, બીજાને લાભ જેટલો મળે એટલો આપજો. હા, આપને કદાચ ન મળે તો ભગવાન એમાં રાજી થાય. હા, એટલે કનૈયો નિર્દોષપણે કામ કરે છે. આપણે નિર્દોષપણે અને છુપાતા છુપાતા પડદાની પાછળ કામ કરો, મારો કનૈયો એમ કે છે. પછી કેટલાક ગુવાળિયાઓ વિચાર કરે કે આ 7 વર્ષનો કનૈયો એની આંગળી ઉપર ક્યાં સુધી ગોવર્ધન ટકશે. એટલે બધા ગોવાળિયાઓ કે છે, કનૈયા હવે તું ખ્યારનો ગોવર્ધન ને તોડીને ઊભો છો, એક કામ કર, તું વિરામ થોડોક લે, અમે અમારી લાકડીના ટેકા ઉપર ગોવર્ધનને રાખીશું. કનૈયો કે કાંઈ વાંધો ને, જેવી તમારી બધાની ઈચ્છા. કનૈયો કે તો હું મારો હાથ લઈ લઉં. ઓલા ગોવાળિયાઓ કે હા લઈ લે લઈ લે લઈ લે, તું ઉપાધિ કરમાં. જ્યાં કનૈયા હાથ નીચો કર્યો અને ગોવર્ધન હાલવા લાગ્યો, ડોલવા લાગ્યો, અને ગોવાળિયા બોલી ઉઠ્યા, એ કનૈયા પકડ પકડ, નતર હમણાં બધા માને માથે પડશે. પછી બધાને ખાતરી થઈ ગઈ કે ગોવર્ધન અમારી લાકડીના ટેકા ઉપર નહીં પણ કનૈયાની ટચલી આંગળી ઉપર છે. આની ઉપર ભાવ બધાને બતાવું છું બહેનો, કે દુઃખના દિવસોમાં ટેકો લેવો હોય ને તો પેલા હંમેશા ભગવાનનો લેવો. હા, જગતના કોઈ જીવનો નહીં. હા, એ જગતનો ટેકો કોકનો લેવો એ આપણું અપમાન નહીં કરે, પણ આપણા દીકરાનો દીકરો ક્યાંય પાદરમાં પાનની દુકાને બેઠો હોય છે ને વાતું કરતો હોય છે ને જેને ટેકો દીધો હોય છે ને એમ કહે, એ હળવો રે, તારા દાદાના ઘરમાં દાણા નહોતા તેથી હું નાખી ગયો તો. હો, હું નાખી ગયો. બીજું એ હંમેશા બહેનો ભાઈઓ ઈશ્વરના ટેકાથી આગળ આવો. જે ઝડપથી આગળ આવે છે કોઈ પણ ક્ષેત્રમાં, ધંધામાં કે કોઈ પણ, તો એના બહેનો ભાઈઓ દહકા હોય છે. અને ભગવાનના ટેકાથી સત્યથી જે આગળ આવે છે ને એના સહકા હોય છે. એટલે સહકો એટલે જીવે એની પેઢી તા સુધી એ લીલા લેર કરે, અને દહકા એટલે 10 વર્ષ સુધી, પછી ક્યાં હોયું છે ખબર ન પડે. હો, એટલે હંમેશા સત્યથી આગળ આવો. પછી ગિરિરાજજીનું સ્વરૂપ એવું બહેનો ભાઈઓ દિવ્ય. કનૈયાએ વાંસળી વગાડી અને સર્વે વ્રજવાસીઓ 7 દિવસ સુધી દેહનું ભાન ભૂલી ગયા, ભૂખ તરસ ભૂલી ગયા છે, સૂઈ ગયા છે બધા. આ રીતે 7 દિવસ સુધી ગોવર્ધન પર્વત નીચે સગળા વ્રજવાસીઓ તથા ગાયોનું ભગવાન શ્રી કૃષ્ણે રક્ષણ કર્યું. હવે આ બાજુ ઇન્દ્રને ખ્યાલ આવી ગયો કે આ શ્રી કૃષ્ણ કોઈ ગોવાળ નથી પણ પરમાત્મા છે. ઇન્દ્ર રાજાએ મેઘને આજ્ઞા કરી કે તું વરસાદ બંધ કર, નતર આ મારું બધું બંધ કરી દે. મેઘે વરસાદ બંધ કર્યો અને પછી ઇન્દ્રને ખાતરી થઈ ગઈ કે શ્રી કૃષ્ણ પરમાત્મા છે, દેવનો પણ દેવ છે. ઇન્દ્ર પછી શ્રી કૃષ્ણનો દૂધથી અભિષેક કરે છે. આ દૂધ ભેગું થયું, એ કુંડનું નામ સુરભી કુંડ પડ્યું. શું કામ? ઇન્દ્રની પત્નીનું નામ સુરભી હતું. ઇન્દ્ર
કોઈ માનવી કે કોઈ ઋષિઓ રાજા તપ કરે એમાં વિઘ્ન કરવા જાતો, ત્યારે સુરભી સમજાવતી કે એના ભાગનું એને મળશે, તમે શું કામ આવી ઈર્ષા કરો છો? યાદ રાખજો, જે બીજા માટે ઈર્ષા કરે, સારું ન જોઈ શકે, એટલે માનવાનું કે એ ઇન્દ્રનો અવતાર છે. અને બીજાનું હારી જોઈને રાજી થાય તો માનવાનું કે સુરભી છે. આપણા નામનો કુંડ ન થાય તો કાંઈ નથી જરૂર, પણ આપણા નામની નિંદા ક્યાંય ન થવી જોઈએ. યાદ રાખજો બધાને, નિંદા ન થવી જોઈએ. સત્સંગમાં બહુ એટલે બહુ સાવધાની થઈને હું તમને પહેલે દિવસે કીધું કે ધર્મને ઝીણી આંખથી જોવા મળો, કે આપણી કે ભૂલ નથી થતી ને, આપણા કારણે કોઈ આત્મો ડૂબાતો નથી ને, બધાને ધ્યાન રાખવાની જરૂર છે. આપણા કારણે કોઈ આત્મો ડૂબાવવો ન જોઈએ. આજે બધાને ખાતરી થઈ ગઈ કે કનૈયો બાળક નથી, ઈશ્વર છે. હવે બધાને શંકા થવા લાગી કે આ નંદ બાબાનો છોકરો છે, કોઈનો લઈને આવ્યા. ત્યારે કરશન બાપા જેવો એક ન્યા વડીલ ગોપ હતો, એ કે તમને આજે શંકા થઈ ને, પણ મને એ કે કનૈયાના જન્મથી શંકા થયેલી કે આ નંદ યશોદા ગોરાના આ કનૈયો કેમ કાળો? પછી સૌ નંદ બાબાની સભામાં બોલાવીને પૂછે છે કે નંદરાય ખરું કહેજો, આ કનૈયો તમારો દીકરો છે? નંદ બાબા બે હાથ જોડી ગાયના સોગન ખાઈને કહે છે કે કનૈયો મારો જ દીકરો છે. એ બહેનો ભાઈઓ વિચાર કરો, પેલા ગાયના સોગન ખવાતા તો લોકોને ભરોસો આવતો, અત્યારે એકનો એક દીકરો હોય સોગન ખાય પણ ભરોસો નથી આવતો, સોગન ખોટા ખાતા. એટલે આ વાતની યશોદા માને ખબર પડી. યશોદા કનૈયાને બોલાવીને પૂછે, એ કનૈયા તું કોનો દીકરો? કનૈયો કે માં હું તારો દીકરો. યશોદાજીએ ગમત કરી, તું નહીં પણ બલરામ મારો દીકરો. કનૈયો રડવા લાગે, ના માં હું તારો દીકરો. ત્યારે યશોદા કહે પણ આ લોકો બધા શંકા થાય, નંદ યશોદા ગોરાન તું કેમ કાળો? કનૈયો કહે માં આમાં વાક તારો. રાત્રે 12 વાગે મારો જન્મ થયો, મેં તને જગાડવાની ઘણી મહેનત કરી પણ તું જાગી નહીં, અને અંધારું આખી રાત રહ્યું, મને વળગી ગયું એટલે હું કાળો. એવું હોય છે, અંધારું વળગતું છે. હે બહેનો ભાઈઓ, મારા પરમાત્માએ શ્યામ બરણ શા માટે ધારણ કર્યો ખબર છે? આબના વાદળા બહેનો ભાઈઓ પરમારથ કરે છે, તપસ્યા કરે છે. આપણા માટે જળ સિંચી દરિયામાંથી લાવી તડકામાં સૂરજની કિરણની સામે તપે છે, પણ કોઈ દી કાંઈ બોલતા નથી, સહન કરે છે અને આશા નથી રાખતા. બરાબર અષાઢનો સમય જામે, જંગલમાં મોર ભગવાનની નાભીએથી પ્રાર્થના કરતો હોય, આંખમાંથી મોરને આંસુ પડતા હોય, અને આ આંસુડા બહેનો ભાઈઓ ઢેલના મુખમાં પડે અને મોરના બચ્ચાનું નિર્માણ થાય. મારા મોરમાં કામ નથી એટલે મારા કનૈયાએ મોર પીછનો મુંગટ ધારણ કરેલો છે, ધારણ કરેલો. બીજું ઈ રામજી જ્યારે વનવાસ ગયા, સીતાજીને પાણીની તરસ લાગી, એ સમયે ક્યાંય સરોવર નહોતું, ત્યારે એક મોર રામજીને કહે પ્રભુ મેં સરોવર જોયું છે, મારી પાછળ પાછળ ચાલો. એ મોર ઉડવા લાગ્યો છે. મોરને એમ થયું કે હું દેખાઈશ નહીં તો પ્રભુ ક્યાંથી હાલશે, એટલે મોર એના પીછા ખેરતો ગયો, રસ્તે રસ્તે રસ્તે, ડગલે ડગલે, અને સરોવર આવ્યું, બધાએ પીછા ખેરી નાખ્યા.
અને આ મોર પરમાત્મા રામના ગોદમાં પડ્યો છે ત્યારે રામજી કહેશે કે તે જાનકીજીના માટે આટલું પરિશ્રમ કર્યું છે, તે તારા પ્રાણનો ત્યાગ કર્યો છે. કૃષ્ણ અવતારમાં હું તને મારા મસ્તકનો મુંગટ બનાવીશ. આ મોર પીસના પરમારથ છે. ભગવાને મોર પીસ ધારણ કર્યો, પણ વિચાર તો કરો હું કામે કર્યો છે. આભના વાદળા બહેનો ભાઈઓ પરમારથ કરે છે. જોઈ તો જોઈ લો, આભના વાદળાનો રંગ શ્યામભરણ છે. એટલે ભગવાને શ્યામભરણ કર્યો. જે પરમારથ સ્ત્રી પૂરું કરે, સ્ત્રી અને પુરુષ, એ મારા કનૈયાને અતિ પ્રિય લાગે. હા, અને જેમાં કામ નથી, મારો કનૈયો એને બહેનો ભાઈઓ એના હૃદયની અંદર હજી સમાઈ લેવા તૈયાર છે. મીરાબાઈની અંદર આખી મૂર્તિમાં હમાઈ ગઈ હતી, કામ નહોતો મીરામાં. અરે આપને હમાવીને તો કાંઈ નહીં, પણ દ્વારિકા નાથના દર્શન કરવા જઈને ત્યારે આપણી ઉપર અમીર દ્રષ્ટિ નાખે ને તોય આપણે ધન્ય થઈ જઈએ. આટલું આપણે કરવાની જરૂર છે. પરમારથ કરતા જ જાઓ બસ. બીજાનું ભલું કેમ થાય એ આપણો હેતુ હોવો જોઈએ. શું ટાઈમ થયો છે? આવ્યા ચા દેવી? હે કોણ? કઈ વાંધો નહીં, આપણે આગળ આલી છે. બહેનો ભાઈઓ, આ બધા ગિરિરાજ ચરણ, ગિરિરાજના ભાવ છે. યશોદાજી ભોળા છે એટલે કનૈયાની વાત માની લીધી કે હા કનૈયા 12 વાગ્યા સુધી તું જાગતી હતી, પછી હું થયું મને ખબર નથી. ભોળાને ભગવાન મળે એ કહી દો. પણ ભોળા બે પ્રકારના હોય, એક અડધો ભોળો ને એક આખો ભોળો. આખો ભોળો કેને કહેવાય? ઘરની બધી તમામ વાત એના આડોશી પાડોશી હગાવાલાને કહી દે ને આખો ભોળો કહેવાય. અને થોડી થોડી છુપાવી રાખીને અડધો ભોળો કહેવાય. આખા ભોળા બનો, બધાને કહું છું. કઈ દેવી બધી વાત આવી ગયા છે. માતાજી, બે માતાજી આવ્યા છે. એક ચા દેવી, અને ચા દેવી એકલા હાલીને આવી ન થાકતા એટલે આ માતાજી એને લીધા, બેયને વધારી લ્યો.